કે નહીં સોતા છે. અત્યારે પાણીપુરી બનાવવાની તૈયારી થઈ ગઈ છે. લેવા પછી પકોડી લેવા માટે મમ્મી જવાના છે વ્રજ એના માટે. અને આ છે જોગણી. अभी हमारी पकौड़ी आ चुकी है और ये हमारा पकोड़ा भी आ चुका है. લેડીઝ તું એકલો છે લેડીઝ માં એટલે વાઘ બકરી નીસુ એ નીસુ ભાઈ ક્યાં છે ભાઈ? હાય એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં છો. અત્યારે થઈ ગયા છે 9:30, ફ્રેશ થઈ ગયા છે. બટ કામમાં એવું છે કે કામ હજુ બાકી છે. નીશુ ગયો છે પપ્પાના ઘરે. પપ્પા લઈ ગયા હતા સવારે. નિકેશ ફ્રેશ થવા ગયા છે. હાય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કાલ તો મમ્મીએ વ્લોગ લીધો, આજથી ચાલુ ને વ્લોગ લેવાનો ને? હા લઈશું ને, તું શીખવાડીશ એમ લેતી જઈશ. ઓકે. સો અહીંયા છે ને વ્લોગ ચાલુ છે રચિતાની મહેંદીનો. તો તમે જે નવા સબસ્ક્રાઈબર હોય ને એ લોકોએ ના જોયો હોય તો સર્ચ કરજો રચિતાની મહેંદી વિકાઈ. બહુ જ સરસ છે, બહુ મજા આવશે તમને લોકોને. તો બસ અત્યારે બધું કામ બાકી છે. બેડરૂમ પણ તમે જોઈ લો, આપણો વેરવિખેર જ પડ્યો છે. અને અહીંયાથી ડ્રેસિંગ ટેબલ હટાવીને અહીંયા મૂકી દીધું છે. હમણાં હું આ ખુરશીને બધું મૂકી દઈશ, પછી તમને બતાવીશ કેવું લાગે છે રૂમ. બધા કમેન્ટ કરજો. વોલપેપર આપણે ચેન્જ કરાવવાનું છે, બટ હમણાં નથી કરાવવાનું, થોડો ટાઈમ પછી કરાવવાનું છે. તો કંઈ નહીં, ફટાફટ જો આ બધું પણ ધોવા જ નાખ્યું છે. આજુ પગ લૂછણિયા પણ ધોવાના છે, એટલે એ બધું બતાવી લઈએ. બ્લોગ કન્ટિન્યુ કરીએ. બાય બાય, જય શ્રી કૃષ્ણ. જય અંબે. જાઓ ભંગાર લઈને ભંગાર. હા તો ચાલ ભંગાર, આ ભંગાર, હું ભંગાર નહીં, આ ભંગાર લઈને ભંગાર જાવ એમ. મમ્મી આપવાના લઈને મેં આ કીધું કે ભંગાર લઈને જાવ તો હું એના લઈને જાઉં. આ જો શું ભાવ છે ખબર નહીં ભંગાર ના ભંગાર નહીં. તમને ખબર હોય ને કે મારો શું ક્યાં મારે કાઢવાનો છે. અરે એટલે એ તો મને કહે છે પણ તો મેં કીધું આ ભંગાર લઈને જાઓ તો મારા હાથ પકડીને જાય. જેમ બે જય શ્રી કૃષ્ણ. વાગી જશે યાર, તમને વાગી જશે મને. તો रियू बाबू का आज रिजल्ट आ चुका है. क्या आया? A+. हाँ देखो, अरे चीज A+. वाह. ये देखो, यहाँ पर यहाँ पर यहाँ पर यहाँ पर. वाह, वेरी गुड रियू. और ये सबको बोल दे मेरा रिजल्ट आ गया है, बोल दे. हाँ मेरा रिजल्ट आ गया. और मैं A+ पास हो गया. A+ पास हो गया. आज आइसक्रीम खिलाएगा ना हमको? पैसे होंगे तो खिलाऊंगा. ओके, वेरी गुड. निशु ना तुम कितना मारा? पता नहीं, तू नहीं मारा होगा. मैंने नहीं मारा. तू नहीं मारा होगा. मैंने नहीं मारा. झूठ 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 आप झूठ. झूठ बोलो, मैंने नहीं मारा. मैं क्यों झूठ बोलूंगी? अरे मैं यूं पता तो यूं नहीं करता. तू तो गुड बॉय है ना. हाँ और निशु? निशिर तो ये क्या कर रहे हैं? ये तो निशु गुड बॉय है बैड बॉय है? ये तो सबका गुड बॉय है या बैड बॉय है? ये तो सबका सब खोल देता है. बैड बॉय. Bad boy. भी बिगाड़ देता है. कभी भी बिगाड़ देता है. पर मैं तो ज्यादा पढ़ाई करता हूँ तो आज तो मैं ए में यहाँ पास हुआ दिक्कत का फर्स्ट में आ गया. पापा देखेंगे तो मुझे सरप्राइज देंगे. વાહ. નિશુ નિશુને ભણવા तो જવાનું. ऐसा लगता है નિશુ મારવાન નહીં, હો મારવાન નહીં. કોણ મારે? ગાંડો દીકો હોય ને મારે. આઈ જા, રિયુમાં દીકો બની જા. હા, इसको तो कुछ રિયુમાં દીકો બનાવી દઉં હે નિશુ? આઈ જા, જો માં દીકો બની ગયો રિયુ. हाँ हाँ हाँ. ये कैसा कर रहा है मारो દીકો? આઈ જા નિશુ, આજા. अच्छा નહીં આવું. નાઈસ કિટા. તો અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને હું સૂઈ ગઈ હતી. ઉઠી ગઈ છું, ફ્રેશ થઈ ગઈ છું. અને અત્યારે તમને ખબર છે કે આજે બનાવવાનું છે પાણીપુરી. એટલે અહીંયા પાણી માટે મેં બધું રેડી કર્યું છે. ચણા પલાળેલા હતા એ આપણા રેડી છે. નિકેશ આવી ગયા હતા, પેટ ખબર નહીં અત્યારે ઉઠી ગયા છે કે નહીં. સોતા છે. આવી રીતે સૂવે નિકેશ. અને મમ્મી અને નિશુ 2 જણા જોવા બાકી. નીચુ શું એ યાર? રિમોટ, બસ તારે રિમોટ જ જોઈએ. શું છે? હા તો નિકેશ લાયા હતા ને પેલા ફાલુદા, એનું ઢક્કન છે. ના લેવા તો એ વાગી જાય. અરે રિમોટ માંગ્યું. જો શું જોઈએ? શું જોઈએ? હા
હાલે બસ ખુશ. હવે હવે ટીવી જો, ઉઠતા બેઠ ટીવી. હે દાય કર દઉં. અત્યારે પાણીપુરી બનાવવાની તૈયારી થઈ ગઈ છે, ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે ચણા ને બટેકા મૂકવાના જ છે. બધા એવું કહે છે કે આંટીને બી કહો વ્લોગ ચાલુ કરી દે એમ. તો મેં કીધું વ્લોગ તો ચાલુ કરી દે, એનો વાંધો નહીં. પછી એડિટિંગમાં એ પ્રોબ્લેમ થાય. હા, અને કોઈ કે એવું કીધું કે એડિટિંગમાં ખુશી દીદીની મોત થઈ જશે કે. હા તો બહાર અત્યારે નિશિતને એ લોકો રમે છે. મમ્મીના હજુ સ્ટાર્ટઅપ છે એટલે થોડું ઘણું રહેવાનું, તમે બધા એડજસ્ટ કરી લેજો. જો અને અત્યારે કેટલા વાગી ગયા છે? 5:30 થઈ ગયા છે. અને આ જો નિશુ બાવલું શું કરે છે મારું? હાય કરો બેટા. એ જો આ ટીવી જોઈ રહ્યો છે. હાય, શું કરે છે તું? ઊંઘ આવે છે કેમ? નાચો રે નાચો નિશુ, નાચો રે નાચો, એ નાચો રે નાચો. પાછળ સાઉન્ડ વાગે તો જ નાચવાનું, એવું થોડી હોય. નાચો રે નાચો, એ નાચો રે નાચો, નાચો નાચો નાચો. સો અત્યારે અમે લોકો નીકળી ગયા છે માતાજીની સાડી લેવા માટે. એમાં એવું હતું કે 2-3 સન્ડેથી લેવાની હતી પણ સાઈટ નહોતું થયું, તો આજે ફાઇનલી સેટ થઈ ગયું છે. તો સેટરડે મેં આજે પાણીપુરી બનાવી છે, એટલે હું પાણી બનાવીને આવી ગઈ છું. ચણા બટેકા બાફી દીધા છે, પૂરી મારે બનાવવાની છે ઘરે જઈને. એટલે પકોડી અમે પ્રસાદી ખાધી ને વ્રજની, તો અહીંયા વ્રજની પ્રસાદી અહીંયા છે. તમને બધાને ખાલી દર્શન થઈ ગયા, ખાવા તો ના મળી એટલા માટે. સો અત્યારે અમે લોકો જઈએ છીએ સાડી લેવા માટે, અને પકોડી પણ લાવવાની છે. એ બધું લઈને આવી જઈશું. એટલે ફ્રી જ છીએ આજે તો, એટલે વ્લોગ વધારે આવશે. અને યમ પપ્પા ગરમી તો બહુ જ છે ભાઈ. ગરમી બહુ જ છે. નિકેશને આજે તમે કયા સિટીમાંથી, હા કયા સિટીમાંથી છો ને ત્યાં કેટલી ગરમી છે એ કમેન્ટ કરજો. કેમ કે આ કંપનીમાં ગયા હોય ને ત્યાં ખબર પડે ગરમીનો અહેસાસ ત્યાં થાય. જ્યાં પતરા શેકાતા હોય ને જોડે જોડે માણસો બી શેકાતા હોય, સાચી વાત છે. મશીનની ગરમી લાગતી હોય. આમ મોઢા ઉપર કેવો તડકો આવી ગયો. તો અત્યારે અમે લોકો જઈશું પહેલાં સાડી લેવા, પછી પકોડી લેવા, પછી આ મમ્મીને પ્રસાદી આપવાની છે. એટલે મારા મમ્મીના ત્યાં જઈશું, પ્રસાદી આપીને રિટર્ન નીકળી જઈશું. એક ફ્રેન્ડ છે એ કદાચ ઘરે આવવાના છે, આવશે તો એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરીશું. એટલા માટે કદાચ એ વ્લોગમાં નહીં આવે, કદાચ નહીં આવે, હું અમને પૂછીશ, કહેશે તો આપણે વ્લોગ શૂટ કરીશું. એટલા માટે આપણે ફટાફટ બધું કામ પતાવી લઈએ, હે ને? સો લેટ્સ ગો. 3 સાડી લીધી છે. આ 2 છે યમુનાજી માટે, મમ્મી જવાના છે વ્રજ એના માટે, અને આ છે જોગણી માતાની. કેવી લાગી બધા કમેન્ટ કરજો. અને શેમ્પૂ ને એવું પણ લઈ લીધું છે, તો શેમ્પૂ હું આ વાળું યુઝ કરું છું, મોર સ્મૂથનું. બહુ સારું છે, રિઝલ્ટ સારું છે, મને ગમે છે એટલા માટે. અને હવે જઈશું, ક્યાં જઈશું? પકોડી લેવા. પકોડી લઈને જઈશું ઘરે, પછી કહીશું પકોડી, હે ને? પકોડી કેવું નામ છે ને? પકોડી. સો ચાલો પકોડી લઈ લઈએ આપણે. તમારા ત્યાં શું નામથી બોલાવે છે કમેન્ટ કરી દેજો. હા, પાણીપુરી હોય યા પકોડી હોય યા ગોલગપ્પા એવું ના હોય. હોય, જરૂરી નહીં હે. રાજસ્થાનમાં શું કે ખબર હે? પાણી પતાસા. પાણી પતાસા. ઓકે, તો બધા કમેન્ટ કરી દેજો નિકેશના કહેવા ઉપર. આ હીરો જો પકોડી લેવા પહોંચી ગયા છે. ફટાફટ લઈને આવો, ફટાફટ. બગડશે, આવશે ને કાલ જોશે ને બ્લોગ, એટલે કે તું વળી મારી પાછળ બોલ કરે છે. अभी हमारी पकौड़ी आ चुकी है और ये हमारा पकोड़ा भी आ चुका है. आवा दो पकोड़ा ना आवा दो. ए पकोड़ा आया છે, पकोड़ा પાછળ. ये है पकोड़ा. ઓય ખેંચા હે ચામડી. ये है पकोड़ा. દીવ રે ના હે એ વાળી પકોડા આવી ગઈ પકોડી, અને આજે પકોડા. ખૂબ પકોડી. હું તો પકોડી જ છું, ખિસકોલ. તમે ખિસકોલા. નીશુ શું કરવું છે? ખુશી અત્યારે માવો રેડી કરી રહી છે. મસ્ત ટેસ્ટી બનાવજો. માવો મીડિયમ જ રાખીશ. કેમ કે પછી બહુ સ્પાઈસી થઈ જાય, પછી તમે રગવા કરો, ખાટા નહીં. મારું મીઠું પાણી બનાવી દે. બનાવો. ઓકે. બહાર ચિલ્લર પાર્ટી શું ખાઓ ભવ્ય? શેઠ માણસ છો તમે. ગઈકાલ તમારા માટે ફેન્ટા ભરીને તમે ગાયબ થઈ ગયા.
ખાવા જતો હતો ને ભાઈ યાર. તમને કહેવાય ને તો ફેંટા ના ફરતા. તમે શું બોલ્યા તા મને? શું બોલ્યો તો? હે? લેડીઝ ના બે લેડીઝ માટે એટલે બે લેડીઝ તું એકલો છે લેડીઝ હા, માં. એવું બોલે તા. હવે હું બાપા જોયું. પછી તે હું બોલાવા આવ્યો તો. તો હું ખાવા બેઠો તો એટલે. હે? હરખું મારજે હરખું માર લા તૂટી જશે એટલે મારા છોકરાને રેકે. હાલે લે, પકડ આ. નવું લઈ આવીશ કહી દે પણ મારવાના છે થોડા આમ આગા જાવ આમ આગા માર, માર, માર. અલ્યા ઓ જો કચરી કાઢી પકોડી તમારી. જો અહીંયા ના મુકાય પણ. હવે તમને એ નાડ્યું આખું ઘર છોડીને અહીંયા કઈ મસ્તી કરો છો આના લીધે આ ભદ્રેશભાઈ ના લીધે. તમારો જ વાંક. તમારો જ વાંક. પડી વાત. શું બોલ્યો તો ગઈકાલના વ્લોગમાં બોલ્યો તો આજે બોલ્યો તો ગમે તે હોય. ગઈકાલ હોય ને તો શાંતિ રાખો બાબા શાંતિ ચલો, રાખો બા, ચલો. બહુ ચીસો ના પાડો મોને ગાંડી કર એ તો અહીંયા પંખોની ચાલો ઓલરેડી ગરમી થાય પંખો બહાર કાઢ ચાલો. દો મારે જરૂર જ છે પંખાની હા જરૂર જ છે તો બહાર. હું કોની ટીમમાં છું તો તમારી ટીમમાં હોય ને તમે મને આવું બોલો છો આ તો ખબર મારી નહીં પડતી. ટીમમાં છે તો પણ બકા ક્યારેક તો ચાલે. ક્યારેક ચાલે. ભવ્યા, હા મેં કીધું ટીમ ટીમ કરીને ભવ્યાને રવાડે ચડાવો હા અને ભવ્યાને જ આવું કે એના કરતા સચિતા મેં કીધું જો હારું છે તું ટીમમાં નહીં એ વાત તો અમે સાચી. તો અપનોને લૂંટ્યા ઘેર અમે કાણા દમ હેટ થા. નહીં પકડવાની. એ ફેટ ની પકડવાની હેટ ક્यों पकड़ता है तू मेरा? હેટ नहीं पकड़ने का. સોરી ખબર નહીં इज्जत का सवाल है. સોરી બોલી ના હા. ખબર નહીં ગો ગો. बोल 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 तू बोलो नहीं. નિકેશન છડ્ડો પહેરેલો ઉપર શર્ટ પહેરો ટી શર્ટ પહેરલો નહીં હારા લાગતા જાઓ ના આ ચાલે. ચડ્ડા પર શર્ટ કોણ પહેરો પણ ઘરમાં કોણ જોવાનું હે? એ વાત સાચી છે. ઘરમાં કોઈ નહીં તો વ્લોગમાં તો આખું કામ જોવે. મેં જ બોલવાનું હતા કે તમારું વ્યુઅર્સ તો જોવો છે ને. કઈ નહીં જોવા તો. હા ચલો તમે ફટાફટ બદલી આવો કપડાં. બેટા હમણાં પછી દીકા મુંદી થોડી વાર પછી મમ્મા પકોડી ખાવી પકોડી. पप्पू भी कभी શું બોલો? पकड़ी खानी इसको अभी ऋषि मुनि यति जगति योगी आलकते चिंतित तो तुम्हारी बुद्धि विधि सुंदरबाबु धनवाई भवस्ते विचारो सकल बड़े उपजे શું ખાવ છો નિકેશભાઈ? ટેસ્ટી મરચું ઓછું શું તીખું લાય જેવું થઈ જશે પછી ખવાતું નહીં ये वो अंदर जा रहे देखो 5 રૂપિયા 5 રૂપિયા 5 રૂપિયા 5 રૂપિયા 5 ની એક 5 ની એક 5 ની 1. બહુ મોંઘું ને હા બહુ મોંઘું કહેવાય આ તો પકોડી તો. 5 ની એક 5 ની એક 5 ની એક બનાવીને આપીશું બનાવીને આપવાની તો ભાઈ ફ્રેશ. જેને ખાવું એ કોમેન્ટ કરી દો. શું અંધારામ બીક લાગે છે. અંદર ખબર નહીં શું કરવું યાર. દરવાજો જ રાખી દો ચલ. અંધારામ કોઈ કેવું? આવા અંદર નહીં જવાનું ના નીસુએ જવાનું ના નીસુના પપ્પાએ જવાનું ક્યાં ના જવાય બેટા મારો દીકોડા શું થયું? આયો પાસે બેચી ના આયો શું છે લા દાંતો નહીં ક્યાં જો આયા આવશે તો ગુંડીન દીવો પકડવો છે નહીં? ના જવાય મારા બેટો ના જવાય ત્યાં દાદી જવાય જે બકન જે માં આઈ જા મમ્મા જોઈ જા મારો શેડ છે ચલ મારી બકી છે. હા શું બોલ્યા? चलो अब आंटी શું પેલા તો બોલ્યા? વાઘ છે ને મારી બકરી છે એમ. વાઘ બકરી છે. વાઘ બકરી. निखिल भैया बात મારી ચાય છે એના મમ્મીની ચા છે વાઘ બકરી. વાઘ છે અત્યારે કે મારી બકરી છે નિકેશભાઈ એવું કહે છે એટલે વાઘ બકરી. મારી ચા છે. આપણે વાઘ બકરી ચાની એડવર્ટાઇઝ કરવાની બેટા. એને એડવર્ટાઇઝની જરૂરત જ નથી એ વાત બી સાચી. એને પ્રખ્યાત છે આજો निखिल भैया સો પાણીપુરી અત્યારે થઈ ગઈ છે રેડી મીઠું પાણી છે ડુંગળી તીખું પાણી મસાલો નિકેશનું અને સેવ ઢક્કન કીધા દે રહ્યું 2 મિનિટ ઓકે રેડી રેડી. નીસુ એ નીસુ ભાઈ ક્યાં છે ભાઈ હે હા ભાઈને કહો બેડમિન્ટન આપી દો ભાઈને આપી દો હાલો ભાઈને કે રમો કે રમો એમ કે તો અરે 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 લે પકડ લે
એને આપી દો, આનંદને આપી દો. આપી દે, ભાઈને આપી દે. લે લે લે. અને બીજું આપી દો, બીજું ભાઈને કે આપી દો. અરે વાહ નીશુ. ચલો ક્યાં ગયો બોલ? આપો બે જણાને કરો રમો. એ ખુશ થઈ ગયો. લે પહેલું તો ખુશ થઈ ગયો. લે લે એ લો કન્ફ્યુઝ થઈ ગયા પાછા. જે નજીક પડે ને એ બોલ લઈ હો, કોઈ તસ્તી નહીં લેતું બેમાંથી એક કાંઈ. લે બેટા. એટલે આ તો દાંડિયા રમશો કે શું બે જણા? ચલો. અરે આમ જો તો હાઈ કર દે, આમ હાઈ કર દે, હાઈ કર દે. યે નીશુ હાઈ કર દે બેટો, નીશુ હાઈ કર દે, હાઈ કર દે. તો કેવી એની ધૂનમાં જ છે. બાય બાય બેટુ, આવજે હોન ફરી આવીશ ને. સો ગાઈઝ અત્યારે ગેસ્ટ આવ્યા હતા સુરેખાબેન અને અત્યારે નીકળી ગયા છે. નિશુ માટે મસ્ત મજાના કપડાં લાવ્યા છે, મને બહુ જ ગમ્યા. હું આવતીકાલે પહેરાવવાની છું, બટ એમને એવું હતું કે વ્લોગમાં વધારે આપણે નહોતા લેવાના, એટલા માટે એમને નથી લીધા. બિકોઝ અનકમ્ફર્ટેબલ જેને પણ કોઈને ફીલ થતું હોય તો હું વ્લોગમાં નથી લેતી. સો બબુ હતો એમનો મસ્ત મજાનો લાડકો આવ્યો આનંદ અને નિશુ બંને રમતા હતા. મસ્ત મજા આવી ગઈ બંનેને. અમને પણ બહુ મજા આવી કેમ કે ઘણા ટાઈમ પછી મળ્યા અમે આજે. તો એમાં એવું હતું કે મારા એક ક્લાયન્ટ હતા ટેટુના અને અમારા ઘર જેવા સંબંધ થઈ ગયા છે અત્યારે તો. બટ બહુ મજા આવી એમને મળીને. અને આજે કમેન્ટ્સ રીડ નહીં થાય બિકોઝ નિશુ હજુ સૂતો નથી અને મારી તબિયત નથી સારી બિકોઝ મને પેટમાં બહુ એટલે બહુ જ દુખાવો સાંજનો ઉપડ્યો હતો. થિંક સો પથરીનો હશે મારા ખ્યાલથી. બહુ દુખતું હતું બહુ જ ગંદુ પેટમાં, એટલા માટે હું આજે કમેન્ટ્સ રીડ નથી કરવાની કેમ કે વહેલા સુવાની ઈચ્છા છે. સો આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલ નવા કોઈ બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.